દેશના વિકાસમાં બધું આપી દીધું છે, તો અમને શું મળ્યું? એટલે કશું મળ્યું નથી આપણે. એટલે આજે આ કુટુંબ મોટા થઈ ગયા. હવે એક ભાઈ હતો એમાંથી 5 ભાઈ થયા, 5 ભાઈમાંથી બીજા ભાઈના છોકરા થઈ ગયા, મોટો કુટુંબ થઈ ગયો, અને 2 એકર જમીનમાં શું મળવાનું? કોઈને 2 એકર જમીન બી નથી મળી. નર્મદા જિલ્લાના સાગબારામાં જમીન ખેડાણનો મુદ્દો હવે ચરમસીમા પર છે. સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શના દેશમુખ અને આ બધા જ લોકોએ ટેકો જાહેર કર્યો છે જે આદિવાસીઓ પોતાની જમીનના હક માટે લડી રહ્યા છે એમને. આદિવાસી ખેડૂતો છે એ દિવસ રાત ધરણા પર છે, 3-4 દિવસ કરતાં વધારે સમય થઈ ગયો એ જ જમીન પર બેઠા છે. એમનું કહેવું છે કે જ્યાં સુધી ખેડાણ ચાલુ કરવા દેવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી. એ ઢોરમાલ સાથે બેઠા છે, ત્યાં બાળકો સાથે ત્યાં બેઠા છે, વરસાદમાં પણ એમના ધરણા છે એ યથાવત છે. એ બધાની વચ્ચે ઉમરપાડાના ડોગરીપાડાના વન અધિકાર સમિતિના પ્રમુખ છે એમનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. એમણે શું પર્દાફાશ કર્યો છે, સાગબારાના ખેડૂતોને લઈને, વિસ્થાપિતોને લઈને, જમીન ખેડાણને લઈને શું બોલ્યા છે, એ તમામ વિષય પર વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું સેજલ. નર્મદા જિલ્લામાં સાગબારામાં જમીન ખેડાણનો મુખ્ય વિવાદ છે એ આદિવાસી ખેડૂતો અને વન વિભાગની વચ્ચે છે. ખેડૂતો વર્ષોથી જંગલની જમીન ખેડીને ગુજરાન ચલાવે છે એવું ખેડૂતોનું કહેવું છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને જે પત્ર લખ્યો એમાં એમણે પણ ઉલ્લેખ કર્યો છે કે 2002થી અને 2005થી લગભગ આ ખેડૂતો છે અહીંયા ખેતી કરી રહ્યા છે. જો તમારે એમને રોકવા હતા તો તમારે પહેલાં રોકવા હતા, હવે રોકવાનો શું ફાયદો? 2 વર્ષથી એમની સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે. આદિવાસી ખેડૂતો અને વન વિભાગ વચ્ચે આ જે મામલો છે, ખેડૂતો વર્ષોથી જંગલની જમીન ખેડીને ગુજરાન ચલાવે છે, વન વિભાગ એમને ગેરકાયદે ગણીને એમનું ખેડાણ અટકાવે છે. આ જ પરિસ્થિતિ 2 વર્ષથી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં હવે આક્રોશ ફેલાયો છે. સાગબારાના નાલ, હલગામ, પાડી, દોધનવાડી અને ખોપી જેવા અંદાજે 10થી 12 જેટલા ગામ છે જેના ખેડૂતો એકત્રિત થયા છે અને વર્ષો જૂની આ જમીન પર પોતાનો હક માંગી રહ્યા છે. 3-4 દિવસ કરતાં વધારે સમય થયો, એમના ધરણા યથાવત છે. એમનું કહેવું છે કે જ્યાં સુધી ખેડાણ ચાલુ કરવા દેવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી નહીં હટીએ. ખેડૂતોની મુખ્ય ફરિયાદ એ છે કે નજીકના ઉમરપાડા તાલુકામાં આદિવાસીઓને જંગલ જમીન પર ખેડાણ કરવાની છૂટ છે, જ્યારે સાગબારાના ખેડૂતોને વન વિભાગ દ્વારા રોકવામાં આવે છે. આ વિસ્તારમાં ઉકાઈ જળાશય અને અન્ય યોજનાઓના કારણે વિસ્થાપિત થયેલા પરિવારો પણ સામેલ છે જે પુનર્વસન અને જીવન નિર્વાહ માટે આ જમીનના અધિકારની માંગ કરી રહ્યા છે. આદિવાસી ખેડૂતોને ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિતના સ્થાનિક નેતાઓનું ખુલ્લું સમર્થન મળ્યું છે. સાંસદે મુખ્યમંત્રી સુધી આ પ્રશ્ન પહોંચાડ્યો છે. હવે વનમંત્રીને પણ મળવાના છે અને સમાન નીતિ લાગુ કરવા અને વાતચીત દ્વારા ઉકેલ લાવવા માટે અપીલ કરી છે. સાંસદનું કહેવું છે કે સંવાદથી ઉકેલ આવી જશે. ખેડૂતો બળ અને હળદ લઈને જમીન ખેડવા પહોંચ્યા તો વન વિભાગ અને પોલીસ દ્વારા એમને અટકાવવામાં આવ્યા. ઘણીવાર ઘર્ષણ અને તંગદિલીનો માહોલ સર્જાયો છે. આ બધાની વચ્ચે ઉમરપાડાના ડોગરીપાડા વન અધિકાર સમિતિના પ્રમુખ અમરસિંહભાઈ વસાવાએ બહુ જ મોટું નિવેદન આપ્યું છે. આ વન વિભાગનું ષડયંત્ર છે. આદિવાસીઓ ક્યારથી જમીન ખેડી રહ્યા છે, વિસ્થાપિતોની સ્થિતિ શું છે, એમની પોતાની સ્થિતિ શું છે, એ તમામ વિષય પર શું કહી રહ્યા છે અમરસિંહભાઈ વસાવા, સાંભળીએ એમને. સાગબારા તાલુકાના જે ભાઈઓ જે ખેડૂતો જમીન ખેડે છે એ તો પહેલેથી જ ખેડતા હતા. 2002થી 2005 પહેલાથી બી ખેડે છે. તો હમણાં 2 વર્ષથી આ વિવાદ વકર્યો છે કે એ વન વિભાગે આ વિવાદ બનાવ્યો છે કે જે લોકો ઉમરપાડામાં રહે છે એ લોકોને જમીન ખેડવા દેવામાં આવે છે અને જે સાગબારામાં રહે છે એને નથી ખેડવા દેવામાં આવતા. એ જમીન અમારી છે, જંગલની વન વિભાગની છે, રિઝર્વ જમીન છે. તો એ લોકોને 2 વર્ષથી જમીન ખેડવા દેવામાં નથી આવતી, કારણ કે વન વિભાગ આવું સાજિશ રમે છે કે એ લોકોને કાઢી નાખો. એ બહારના તાલુકાના છે, પણ વન વિધેયક 2006 અંતર્ગત કાયદામાં એવી જોગવાઈ નથી કે બહારના લોકો ખેડી શકે, કે બાજુમાં કે 8 કિલોમીટર કે 10 કિલોમીટરના ભાઈઓ છે તે બી જમીન ખેડી શકે. એવો કોઈ કાયદામાં જોગવાઈ નથી. એ તો કાનૂન બન્યો છે. જે વિસ્થાપિત થયા છે એ લોકોએ જમીન ગુમાવી છે. 10 એકર, 15 એકર, 20, 50 એકર સુધી બી જમીન હતી. એ લોકોએ બધાએ જમીન ગુમાવી છે. જમીનના બદલામાં એને કંઈ મળ્યું નથી. અમે જમીન ગુમાવી છે, બહુ મોટું યોગદાન આપ્યું છે. પાણી આપી દીધું, પહાડ આપી દીધા ને જંગલ જમીન આપી દીધી સંપાદનના નામ પર. દેશના વિકાસ માટે
વિકાસ માટે વિકાસના નામે અમે યોગદાન આપ્યું છે, એ વાત સાચી છે, વિકાસ થવો જોઈએ દેશનો, પણ આ લોકોએ અન્યાય, સરકારે અમારી સાથે અન્યાય કર્યો છે. સાગબારાના લોકો ઉમરપાડામાં આવીને જમીન ખેડે છે, પણ એ લોકો બી વિસ્થાપિત થયેલા છે, કે બધા જ વિસ્થાપિત નહીં પણ મોટા ભાગના લોકો વિસ્થાપિત થયેલા છે. એ લોકો જમીન ખેડે છે, એ લોકોને બી ઐતિહાસિક અન્યાય થયો છે. અન્યાયના બદલામાં એને કંઈ મળ્યું નથી. દેશના વિકાસમાં બધું આપી દીધું છે, તો અમને શું મળ્યું? એટલે કશું મળ્યું નથી અમને. એટલે આજે આ કુટુંબ મોટા થઈ ગયા. હવે એક ભાઈ હતો, એમાંથી 5 ભાઈ થયા, 5 ભાઈમાંથી બીજા ભાઈના છોકરા થઈ ગયા, મોટો કુટુંબ થઈ ગયો, અને 2 એકર જમીનમાં શું મળવાનું? કોઈને 2 એકર જમીન બી નથી મળી. જમીનના બદલામાં જમીન મળી બી નથી કોઈને. એવા બી ખેડૂત છે, એ લોકો બી જમીન ખેડવાના ને. અમને વિસ્થાપિત થયા ને 55 વર્ષ થઈ ગયા. હમણાં 55 વર્ષ થઈ ગયા. અચ્છા, તો એમાં કેટલા લોકોને સનદ મળી છે કે તો તમામના પેન્ડિંગ દાવા છે? અમારે 35 સનદ મળી છે બધી ઉમરપાડા વિસ્તારમાં. 18 ગામ છે, એમાંથી 11 ગામના લોકો જમીન ખેડે છે. અડધા કરે છે, અડધા નથી ખેડતા. એટલે બીજા લોકો ખેડે છે, નથી ખેડતા. એટલે એને સનદ મળી છે, પણ અમારે દાવા છે પેન્ડિંગ છે. પશ્ચિમ ડિવિઝનમાંથી સાગબારાના લોકો જ્યારે સમિતિમાં, પહેલી સમિતિમાં બેસવા આવ્યા અને અમને સમાવો, અમે બી વિસ્થાપિત છે, તો એ લોકોએ ઠરાવ લખિત આપ્યું અને એ લોકોને સમાવવામાં આવ્યા અને ઠરાવ કરવામાં આવ્યો કે 8-9 ગામના લોકોને પાડી, હલગાંવ, દદનવાડી, સોરતા, કાકડી આંબા, નાની નાલ, ભાદળ, પરોડી એટલા લોકોને સમાવેશ કરવામાં આવ્યો હતો. એ લોકોને સહી સિક્કા, બધો તલાટી સહી સિક્કા, સરપંચને સહી સિક્કા કરીને ઠરાવ પસાર કરવામાં આવ્યો ને મંજૂરી માટે મૂકવામાં આવ્યું. ને મંજૂરી થઈ, એ લોકોને સમાવેશ કર્યા. પછી સમાવેશ કરી લીધા પછી એ લોકોએ બધા દાવાના કાગળો, ફોર્મ ભર્યા. ફોર્મ અમે નથી બનાવ્યા, એ તો સરકારે આપ્યા છે ને ફોર્મ. વન વિધેયક 6 અંતર્ગત સરકારે ફોર્મ આપ્યા ને દાવા કરો. પછી એમાં જાતિનો દાખલો, આવકનો દાખલો, આધાર કાર્ડ, રેશન કાર્ડ બધા પુરાવા મૂકે છે. અમે રહેઠાણનો દાખલો બધા પોતપોતાની ફાઇલ પ્રમાણે રજૂઆત કરી પછી ગ્રામસભામાં. અંદાજિત તમને કોઈ ખ્યાલ ખરો કે કેટલાક દાવાઓ, કેટલાક અરજીઓ ત્યાં તમારી સમક્ષ ગઈ હોય, કોઈ અંદાજ આંકડો? અમારે આ ડોગરીપાડા છે, ડોગરીપાડા પંચાયત એટલે કોલવાણ ફળી ગણાય, એ 2 અને એ હોલગાંવ પાડી, એ લોકો 9 ગામ. અમારે 608 દાવા છે. 608 દાવા છે અંદાજિત? અંદાજી નહીં, આંકડાકીય. ઓકે. બીજા ગામના ઉમરદા છે, આ દેવરૂપણ છે, ખોટારામપુર, વડગામ છે, ખોખવાડ છે ને સાતકાશી ને રાંજનીવડ. એ લોકોના અલગ અલગ, કોઈના 50 દાવા છે, કોઈના 75, કોઈના 6 દાવા છે. એ પ્રમાણે દાવા છે. પણ હમણાં અમારા 9 ગામ મળીને અમારી સાથે 608 દાવા છે. હાલ જે વિવાદ થઈ રહ્યો છે સાગબારા અને ઉમરપાડા વચ્ચે, તેમાં ક્યાંક ને ક્યાંક વન વિભાગ અને આદિવાસી વિસ્તારના જે ઉમરપાડા છે અને સાગબારાના બંને જે આદિવાસી ભાઈઓ છે, એ બંનેને તમને શું લાગે છે કે વન વિભાગમાં ક્યાંક ભૂલ છે કે પછી આપણા અલગ અલગ જે વિસ્તાર પડ્યો છે એમાં કંઈક ક્ષતિ લાગે છે તમને? અમારો અલગ અલગ વિસ્તાર પડ્યો છે, એમાં કંઈ ભૂલ નથી. પણ સાગબારા અને ઉમરપાડા એ લોકોએ ભાગ પાડ્યો છે. ને કાયદામાં એવું ભાગ પાડવાની જોગવાઈ નથી. એ તો ઉમરપાડાનો બી ખેડી શકે ને સાગબારાનો બી ખેડી શકે, એવી કોઈ જોગવાઈ નથી ને. નિરાકરણ તો લોકોની સંકલન બેઠક બધી મળી જાય, વન વિભાગ મળે, પોલીસ ખાતુંની પણ રાજકીય નેતાગણ છે, એ લોકોને બી રજૂઆત કરી. એ લોકો ગાંધીનગર બી ફરી આવ્યા, ખોપીવાળા ભાઈઓ ગાંધીનગર બી ફરી આવ્યા, સાગબારાવાળા ભાઈઓ. એમાં જે ડોગરીપાડા સમિતિ છે એનો કેટલોક એમને સહકાર? અમારો સહકાર છે જ ને. જે સભ્યો છે તમામ સભ્યો અહીંના જ છે કે પછી ત્યાંના પણ કોઈક સભ્ય છે તમારી સાથે? આ વન અધિકાર સમિતિ અહીંયા બની ને એટલે અહીંના જ સભ્યો છે.
તમામ એના હા જે એ લોકોને સમાવિષ્ટ કરેલા છે એટલું છે. સમાવેશ કરેલા હા છે એ તમામ લેખિતમાં પુરાવા છે. હા પૂરા છે. તમારું નામ? અમરસિંહભાઈ, ડુંગરીપાડા સમિતિમાં તમારો હોદ્દો? વન અધિકાર સમિતિનો પ્રમુખ. પ્રમુખ. કેટલા વર્ષથી તમે છો? અમે જ્યારથી સમિતિની રચના થઈ ને ત્યારથી જ છે. જે આદિવાસી લોકો છે તમામ આ વિસ્તારનો ઉકાઈ વિસ્થાપિત છે ને અમે જ્યારે કાયદો બનાવ્યો ત્યારે દિલ્હી ખાતે 2005માં જે 13 ડિસેમ્બર 2005 દરમિયાન કાયદો બન્યો ત્યારે બધા આદિવાસીઓ દિલ્હી ખાતે ગયા, ત્યાંથી કાયદો બનાવી લાવ્યા. એટલે અમે બધા આદિવાસી સાથે મળીને જંગલ જમીન ખેડીએ છીએ, કેમ કે ઉકાઈ વિસ્થાપિત હોવાથી અમને અહીંયા જ્યારે અમને વિસ્થાપિત કર્યા ત્યારે અમારે ભણવાનું ઠેકાણું નહીં, ખાવાનું ઠેકાણું નહીં, બહુ બધી મુશ્કેલીનો સામનો કર્યો. પણ હવે જંગલની જમીન કરી છે ત્યારે થોડું ઘણું અમને ખાવાનું અને સારી રીતે રહેવાનું પ્રાપ્ત થાય છે. પણ વારંવાર જંગલ ખાતું હેરાન કરે છે, ઘડીકમાં અભિયાન લાવે છે, ઘડીકમાં વૃક્ષારોપણ કરી દે છે. અમારા ઉમરપાડા તાલુકાના જે અમે વન વિસ્તાર ખેડીએ છીએ ત્યાં 40 પ્લોટની અંદર પ્લાન્ટેશન કરી દેવામાં આવ્યું છે. કેટલા સમયથી સાગબારા અને ઉમરપાડા જે તે સમયે એક સાથે ખેડી રહ્યા હતા? કેટલા સમયથી ખેડતા? લગભગ 2005 એટલે 2002થી જે સાથે મળીને અમે ખેડીએ છીએ. 2007ની અંદર જ્યારે અમારો પાક તુવેરનો હતો ત્યારે જંગલ ખાતાએ અને તંત્રએ લગભગ ઈશારો કર્યો હશે એટલે જંગલ ખાતાએ તુવેરનો પાકનો નાશ કર્યો. ત્યારથી બધા અમે સાથે મળીને ખેડીએ છીએ. સાથે મળીને અમે એકબીજાના સમાજના અંદર જે કંઈ દુઃખદ પ્રસંગ, લગ્ન પ્રસંગ તમામ અમે ભાગ લઈએ છીએ. અને અમે આદિવાસી એક થઈને અમારો નારો જ એવો હતો કે લડેંગે જીતેંગે આદિવાસી આમું આખા એક. આ સૂત્રના નિયમ અનુસાર અમે ચાલીએ છીએ. અમે કોઈને બેદખલ કરતા નથી, કેમ કે જંગલ જમીન ખેડવું એ આદિવાસીનો હક અને અધિકાર છે. ત્યાં સાગબારાના વિસ્તારના જે ગ્રામજનો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉમરપાડાના અમુક લોકો અમને આ બાબતે, ખેડાણ બાબતે અટકાવે છે. છેલ્લા 2 વર્ષથી આ વિવાદ પણ થયો હતો અને ત્યાર પછી હાલ પણ આ 25 થી 24 દિવસ થઈ ગયા છે. જે વિવાદ છે વધુ ને વધુ આગળ વધતો જઈ રહ્યો છે. તો જે ઉમરપાડા વિસ્તારના જે લોકો છે જે ખેડાણ કરે છે અને સાગબારાના લોકો છે એમને ખેડાણ નથી કરવા દેવામાં આવે, તો એમાં તમારો શું મત છે? એમાં એવું છે કે જે ઉમરપાડા વન ખાતું એવું કહે છે કે આ જમીન ઉમરપાડાની હદની વિસ્તારમાં આવે છે, એનો વિરોધ થઈ રહ્યો છે. પણ એ લોકો જે ખોપીના ગામના જે લોકો છે એ બી લગભગ 2002 વર્ષથી ખેડતા જ આવ્યા છે. પણ હવે આ 2 વર્ષ પછી આ તંત્રને નજરે પડ્યું છે કે આદિવાસીને ખેડતા અટકાવીએ એવો આ વન ખાતાનો નિર્ણય છે. જે વન વિભાગ દ્વારા ઠરાવ માંગવામાં આવે છે, પંચાયત કે સમિતિનો જે ઠરાવ છે એ કેટલા સમયથી, કયા વર્ષમાં થયો હતો? એ તો આ ડોગરીપાડા વન અધિકારી સમાજથી લગભગ એપ્રિલ મહિનામાં અહીંયા અમને પૂછવામાં આવતા હતા કે અમને પણ ઠરાવમાં સામેલ કરો. પણ અમે કીધું કે અમે ઓલરેડી સાગબારા તાલુકાના જે 9 ગામો છે, હલગામપાડી, દદન, સરતા, કાકડિયા, આંબા, નાની નાલ, પરોળી અને ભાદળ, એ લોકોને સમાવેશ કર્યા છે. તો અમારાથી હવે નહીં સમાવેશ કરાય. કે તમારા પડોશના ગામ જે દેરુપણ છે, ઉમરદાસ છે, એ પંચાયત એ વન અધિકાર સમિતિ તમે મળો અને ત્યાંથી ઠરાવ લઈને તમે સહમતિ લઈને તેઓ ઠરાવ તમે એડજસ્ટ કરો તો સારું એવું અમે જાણ કરેલું લોકોને. અરવિંદભાઈ બી વસાવા, ડોગરીપાડા વન અધિકાર સમિતિ મંત્રી.